વડોદરામાં ફરી વધ્યું દબાણનું દૈત્ય। માંડવીથી ન્યાય મંદિર માર્ગ પર લારીઓનો કબજો, આરોગ્ય અને ટ્રાફિક બંને જોખમમાં। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા સતત કાર્યવાહીનો દાવો કરી રહી છે, પરંતુ શહેરના મુખ્ય માર્ગ પર ફરી એકવાર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। માંડવીથી ન્યાય મંદિર સુધીનો માર્ગ હવે જાણે ખુલ્લા બજારમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને ચોમાસામાં ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોને લઈને નાગરિકોના આરોગ્ય પર પણ સવાલો ઊભા થાય છે। જુઓ આ અહેવાલ। વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ સતત કામગીરી કરી રહી હોવાના દાવા વચ્ચે હકીકત કંઈક જુદી જ જોવા મળી રહી છે। એક સમય એવો હતો જ્યારે મંગળ બજાર, શુક્રવારી અને માંડવીથી ન્યાય મંદિર સુધીના મુખ્ય માર્ગ પર દબાણ સામે કડક કાર્યવાહી થતી હતી અને લારીઓને ઊભી રહેવા દેવામાં આવતી ન હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી માંડવીથી ન્યાય મંદિર સુધીનો સમગ્ર માર્ગ ફરી એકવાર લારી ગલ્લાઓથી છલકાઈ રહ્યો છે। પરિસ્થિતિ એવી પણ બની છે કે રોજ જાણે કોઈ મેળો ભરાયો હોય। રસ્તા પર વધેલા દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાય જ છે, સાથે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની ઋતુ દરમિયાન ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોને લઈને આરોગ્ય સંબંધિત ચિંતા પણ વધી રહી છે। થોડાક દિવસ પહેલાં પાણીપુરી ખાતા બાદ 3 મહિલાઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની હતી। તેમ છતાંય સ્થાનિકોના આક્ષેપ મુજબ આરોગ્ય વિભાગ માત્ર તહેવારો દરમિયાન જ ચેકિંગ અભિયાન ચલાવે છે અને નિયમિત દેખરેખનો અભાવ જોવા મળે છે। સ્થાનિકોનું કહેવું છે કે દબાણ શાખાની કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી બની રહી છે। મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા તેમજ ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે આરોગ્ય વિભાગે નિયમિત તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ આ મુદ્દે કડક કાર્યવાહી કરે છે કે પછી દબાણ અને બેદરકારીનો આ સિલસિલો યથાવત રહેશે।